તમે બધા જાણો છો કે આપણે જે SIRની જે પ્રક્રિયા હતી તે હવે પૂર્ણ થવાને આરે આવી ગઈ છે દોસ્તો। તો જો તમે તમારું SIR ફોર્મ ભરી દીધું છે, BLO તેને સબમિટ કરી દીધું છે, તો હવે તમે તમારું નવું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો ઓનલાઈન। કેવી રીતે તે દોસ્તો તમને જે શીખવાડવાનો છું। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ અહીં સર્ચ બારની અંદર આપણે ટાઈપ કરીશું ECI વોટર। આવું લખીને સર્ચ કરશો એટલે તમે જો સૌથી પહેલાં એક વેબસાઇટ મળી જશે વોટર લખેલી, તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે દોસ્તો। આ વેબસાઇટ ઉપર આવ્યા બાદ દોસ્તો તમારે સૌથી પહેલાં તો અહીંયા સાઇન અપ કરવું પડશે। તો તેના માટે તમે જોઈ શકો છો સાઇન અપનો ઓપ્શન છે, તે તમારે ક્લિક કરી અને દોસ્તો અહીંયા સૌથી પહેલાં તમારો મોબાઈલ નંબર, ત્યારબાદ ઈમેલ એડ્રેસ તમે આપવા માંગતો તો આપી શકો છો। ત્યારબાદ નીચે જો આ જે કેપ્ચા આપ્યો છે તે કેપ્ચા કોડ અહીંયા નાખી અને કન્ટિન્યુ કરી લેવાનું છે અને એવી રીતે તમારે સાઇન અપ કરી લેવાનું છે। સાઇન અપ કર્યા બાદ દોસ્તો તમને ઉપર જે આ લોગિનનું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ક્લિક કરીને આમાં લોગિન થવાનું છે। તો લોગિન થવા માટે દોસ્તો તમે જે નંબરથી આમાં રજીસ્ટર કર્યું હોય તે મોબાઈલ નંબર તમારે એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ આ જે કેપ્ચા કોડ અહીં દેખાય છે ત્યાં ક્લિક કરી અને રિક્વેસ્ટ OTP પર આપણે ક્લિક કરીશું એટલે આપણી ઉપર એક OTP આવશે, જેનાથી આપણે વેરિફિકેશન કરીને આમાં લોગિન થઈ જવાનું છે। તો દોસ્તો OTPનું વેરિફિકેશન કરવા માટે દોસ્તો જો કર્યા બાદ તમે જો વેરિફિકેશન અને લોગિન લખ્યું છે ત્યાં ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ ઉપર લોગિન થઈ જશો। તમે જુઓ તમારું નામ અહીંયા આવી જશે લોગિન થયેલું। ત્યારબાદ તમે જે રીતે નીચે જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે, તમને બતાવું સર્વિસની અંદર ઇપિક ડાઉનલોડનું। તમે જોઈ શકો છો અહીં લખ્યું છે ઇપિક ડાઉનલોડ, તેના પર ક્લિક કરી લેવાનું। ત્યાં ક્લિક કર્યા બાદ દોસ્તો તમારો ઇપિક નંબર એટલે કે તમારો ચૂંટણી કાર્ડ નંબર, આની અંદર દોસ્તો એક વખત લોગિન થયા બાદ તમે તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિનું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો હું મારું ચૂંટણી કાર્ડ અહીંયા ડાઉનલોડ કરું છું, તો તમારે તમારો ચૂંટણી કાર્ડનો નંબર અહીં નાખી દેવાનો છે। ત્યારબાદ અહીંયા સ્ટેટ આપણું જે હોય ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયા જે લખ્યું છે સર્ચ તેના પર આપણે ક્લિક કરશું। ત્યાં ક્લિક કરશો એટલે દોસ્તો તમે નીચે જોઈ શકશો SIR ફોર્મની અંદર તમે જે નામ તમારું લખ્યું હતું ત્યાં આવી જશે। ત્યારબાદ તમે જે આપણે સંબંધ દર્શાવવાનો હતો 2002ની યાદીનો, તે તમે જેનું નામ અહીંયા લખ્યું છે ત્યાં આવી જશે। ત્યારબાદ તમારી વિધાનસભાનું નામ ને બધી વસ્તુ અહીંયા આવી જશે, ઠીક છે દોસ્તો। ત્યારબાદ નીચે જશો એટલે તમે જો અહીં લખ્યું છે સેન્ડ OTP, એટલે કે તમે જે મોબાઈલ નંબર તેમાં આપેલો હતો તેની પર એક OTP આપવાનો હશે, એટલે આપણે સેન્ડ OTP પર ક્લિક કરવાનું। OTPની રાહ જોઈ લેવાની, એ OTPને એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરીશું। તો તમે જોઈ શકો છો OTP અહીંયા આવી ગયો છે। હવે દોસ્તો OTP અહીંયા એન્ટર કરી લઉં। ત્યારબાદ અહીંયા જે લખ્યું છે વેરીફાઈ ત્યાં આપણે ક્લિક કરીશું। ત્યાં દોસ્તો તમે જેવું ક્લિક કરશો એટલે તમારું જે તમે જો OTP વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે અને ત્યારબાદ અહીં જે લખ્યું છે ડાઉનલોડ ઇપિક ત્યાં આપણે ક્લિક કરવાનું। ત્યાં ક્લિક કરશો એટલે તમારું જે ચૂંટણી કાર્ડની PDF છે તે તમારી સામે ડાઉનલોડ થઈ અને ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો થોડી વારની અંદર આ રીતે। દોસ્તો તમે જે નવો ફોટો આપ્યો છે તે BLOએ તમારી જે માહિતી આપી છે તે તમારું સરનામું, ડિટેલ તમામ વસ્તુ તમે અહીંયાથી વ્યવસ્થિત રીતે જોઈ શકો છો। તમારી મત વિભાગની જે સરનામામાં તમે જે ડિટેલ લખી હતી તે તમામ વસ્તુ તમે શો થશે। ત્યારબાદ તેની થોડીક માહિતી પણ અહીં આપી છે, નિયમો, તે તમારે વાંચી લેવા જોઈએ। તો દોસ્તો SIR ફોર્મ ભર્યા બાદ તમારું ચૂંટણી કાર્ડ બન્યું છે કે નહીં તે ચેક કરવું હોય તો આ રીતે ડાઉનલોડ કરીને ચેક કરી લેજો। તો હવે મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી આવજો, બાય બાય, ટાટા।